નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી પ્રશ્નોત્તર જે 3 છે ત્યાં સુધીના સેક્શન બી પૂર્ણ કરી નાખેલા છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ સ્ટાર્ટ કરી રહ્યા છીએ પ્રશ્નોત્તર 4 જે છે એનો સેક્શન બીનો પહેલો દાખલો, એટલે કે આપણી ભાષામાં કહીએ તો 25મો દાખલો. વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતાં પ્રારંભ કરી આપણે સ્ટાર્ટ કરીએ, પરંતુ એના પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો, તો મિત્રો સાથે શેર પણ કરો, બેલ આઇકન દબાવજો જેથી નોટિફિકેશન મળતી રહે, અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણને એવી આપેલી કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો સરવાળો લઈશું. સરવાળો આપણા જોડે આલ્ફા પ્લસ બીટા જે છે શું આપેલો છે? -3 આપેલો છે, અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા શું આપેલો? 2 આપેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને -3 આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, છેદમાં કંઈ નથી એટલે આપણે શું લખીશું? 1 લખીશું. પણ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? -b/a છે. -b/a લખ્યા બરોબર. -3 છેદમાં 1 કેમ લખ્યા? ખબર પડી ગઈ, કેમ કે આપણે સરખામણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, a બરોબર 1 થઈ જશે, અને b બરોબર માઇનસ માઇનસ ઉડી જશે એટલે 3 થઈ જશે. તો b બરોબર 3 લખ્યા, તથા a બરોબર આપણને શું મળશે? 1 મળશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ઇન્ટુ બીટા 2 આપેલા છે. બરોબર છે, અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર c/a છે, એટલે સામે શું થશે? 2/1 લખીશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે a બરોબર 1 થઈ ગયું, કમ્પેર કર્યું તો c બરોબર શું થઈ ગયું આપણા જોડે વિદ્યાર્થી મિત્રો? હવે 2 થઈ ગયું, એટલે આપણા જોડે a, b અને c 3 મળી ગયા. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, માંગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x બરોબર k x² + bx + c થાય. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, a ની કિંમત આપણે શું મૂકવાની? 1, એટલે 1x² આવશે. અહીંયા આપણે કિંમત મૂકવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા શું થશે? k લખ્યું વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું લખ્યું? 1 લખ્યો કૌંસમાં, બરાબર છે, x² લખ્યો, પ્લસ b ની કિંમત આપણા જોડે કેટલી છે? 3 છે, તો 3 લખ્યા, એટલા 3 લખો તો ચાલે, x લખ્યા, અને c ની કિંમત આપણા જોડે શું છે? 2 લખી વિદ્યાર્થી મિત્રો. 1 લખવાની જરૂર નથી, એટલે શું થશે? k કૌંસમાં x² + 3x + 2. તો વિદ્યાર્થી મિત્રો, માંગેલ બહુપદી શું થશે? ધ્યાન રાખજો, માંગેલ દ્વિઘાત બહુપદી, માંગેલ દ્વિઘાત બહુપદી શું થશે? x² + 3x + 2 થાય. પડી ખબર વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે કે દ્વિઘાત બહુપદી 4x² + 8x ના શૂન્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આને શું લઈ લેવું પડે? p ઓફ x લઈ લેવું પડે. બરાબર છે, અને શૂન્યો શોધવાના છે, એટલે p ઓફ x બરાબર 0 લેતા. હવે વિદ્યાર્થી મિત્રો, p ઓફ x ની જગ્યાએ આપણે આ લખી નાખ્યું, એટલે 4x² + 8x બરાબર 0 લખીશું. આ બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો જો 4 × x છે, અને વત્તા 4 × 2 8 × x, એટલે બંનેમાંથી 4x કોમન નીકળી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, તો 4x કોમન નીકળે એટલે પહેલામાં શું રહેશે? x રહેશે, વત્તા બીજામાં શું રહેશે? 4 × 2 = 8 3 2 રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે x + 2 આવશે બરાબર 0, એટલે 4x બરાબર 0 અથવા x + 2 બરાબર 0. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 4 છેદમાં હતા એટલે x બરાબર 0 જ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અને 2 સામે છે એટલે શું થઈ જશે? -2 થઈ જશે. તો તમારી જોડે x બરાબર 0 થયું ને x બરાબર -2 થયું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અને આ જેના શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? શૂન્ય થઈ ગયા, માટે શૂન્યો 0 - 2 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે દાખલો ગણો તો પૂરેપૂરા તમને 2 ગુણ પ્રાપ્ત થાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે કે સમીકરણ 2x² + x - 6 ના બીજ અવયવ પાડીને શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રકમ લખી નાખીએ. એમાં 2 અને 6 એટલે 12 થશે, એટલે 2 × 12 થશે વિદ્યાર્થી. પહેલું પદ એમને આવશે, પણ એવા ભાગલા પડવાના છે આપણે 2 અને 6 ને ગુણીને 12ના, કે જેથી આપણને 1 મળે. વિદ્યાર્થી મિત્રો, 6 × 2 12 લખ્યા, 12ને ભાગ પાડીશું કે જેથી 1 મળે, એટલે 4 તરી 12. હવે મોટું પદ જે છે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, વચ્ચેની પદની નિશાની પ્લસ છે, અને પ્રથમ અંતિમના ચિહ્ન અસમાન નથી, ભાગલાના ચિહ્ન પણ અસમાન લેવા પડે. મોટાનું પ્લસ આપ્યું, નાનાનું માઇનસ ચિહ્ન આપ્યું વિદ્યાર્થી મિત્રો. બંનેને આપણે x આપી દઈશું, એટલે ભાગલામાં શું લખ્યું છે? 4x અને -3x. છેલ્લું પદ એમને બરોબર 0, બેની જોડી બનાવી દીધી વિદ્યાર્થી મિત્રો. હવે જો આપણે કોમન નીકળે તો અહીંયા 4 એટલે 2 × 2 = 4 થશે, અને 6 એટલે 2 તરી 6 થશે.
તો વિદ્યાર્થીઓ બંનેમાંથી એક્સ તો કોમન નીકળશે, પણ જોડે 2 પણ કોમન નીકળશે, એટલે 2x કોમન નીકળશે. એટલે પહેલા પદમાં રહેશે x અને બીજા પદમાં રહેશે 2. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, 2x કૌંસમાં x + 2. હવે અહીંયા 3 લખ્યા છે, 3x છે અને અહીંયા 3 × 6 છે, એટલે બંનેમાંથી 3 કોમન નીકળશે, પણ માઇનસ સાથે કોમન નીકળશે. પણ માઇનસ સાથે કોમન નીકળશે તો આ પદ પણ શું થઈ જશે, પ્લસ થશે, ને આ પણ પ્લસ થઈ જશે. એટલે -3 કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો, તો કૌંસમાં x + 2 જ મળશે. બંનેમાં x + 2 કોમન છે વિદ્યાર્થી મિત્રો, તો x + 2 કોમન નીકળી જશે અને 2x - 3 રહી જશે. બરાબર છે, બીજા કૌંસમાં બરાબર 0. એટલે x + 2 બરાબર 0 કે 2x - 3 બરાબર 0. +2 સામે એટલે -2 થઈ જશે, એટલે પહેલું શૂન્ય મળી ગયું વિદ્યાર્થી મિત્રો. 3 સામે જશે, માઇનસમાંથી પ્લસ થશે, એટલે 2x = 3 અને 2 છેદમાં જતા રહેશે, એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, 3/2. આમ વિદ્યાર્થી મિત્રો આપણને બંને શૂન્ય મળી ગયા, -2 અને 3/2. તો શૂન્યો એટલે કે બીજ આપણા શું થશે વિદ્યાર્થી મિત્રો, -2 અને 2/3. આપણો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, જવાબ થઈ ગયો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે સમાંતર શ્રેણી 7, 13, 19નું 20મું પદ શોધો. વિદ્યાર્થી મિત્રો પહેલું પદ શું છે, 7 છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત શોધો છે, એટલે 13માંથી 7 એટલે d બરાબર 13 - 7 એટલે શું મળી ગયા, 6 મળી ગયા. અને n એટલે કેટલા છે, 20 પદ, એટલે કે n બરાબર 20મું પદ શોધવાનું છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો પદ શોધવાનું સૂત્ર n = a + n - 1 × d. n ની જગ્યાએ 20 લખીશું, a ની જગ્યાએ આપણે 7 લખીશું, n ની જગ્યાએ 20 - 1 લખીશું અને d ની કિંમત કેટલી લખીશું વિદ્યાર્થી મિત્રો, 6 લખીશું. તો અહીંયા 7 લખ્યા વત્તા 20 - 1 × 6 લખ્યા. વિદ્યાર્થીઓ 7 એમને એમ રહેશે. આનું સોલ્યુશન આપણે લાવીશું પહેલાં, એમાં પછી 7 ઉમેરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો 20માંથી 1 જશે એટલે 19 આવશે, ગુણ્યા 6 લખ્યા. 19 છંગ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, તો 19 છંગ થશે 114. 114 અને 7નો સરવાળો કરીશું એટલે 20મું પદ આપણને મળી જાય વિદ્યાર્થી મિત્રો. 20મું પદ આપણને મળશે 121. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે. આ રીતે તમે વિદ્યાર્થીનો દાખલો ગણો તો પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થાય એકદમ ઇઝીલી. આવો એક દાખલો પૂછાશે જ વિદ્યાર્થી મિત્રો, પદ શોધવાનો. બરાબર છે, એટલે આવડવો જોઈએ જ. આ રીત તો સમજ્યા, પણ આ સૂત્ર પ્રમાણેનો દાખલો તમને આવડવો જોઈએ, કોઈ પણ દાખલો પૂછે. બરાબર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે કે સમાંતર શ્રેણી 0.6, 1.7, 2.8 જે છે એના 100 પદો સુધીનો સરવાળો શોધો. તો વિદ્યાર્થી મિત્રો એક આવો દાખલો પૂછાઈ શકે એમ છે સરવાળોનો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જેમ પદોનો દાખલો પૂછે એમ સરવાળો પણ પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે આ રીતનો દાખલો હોય તો આપણે એક મોટું સૂત્ર આપવું છે, Sn = n/2 કૌંસમાં 2a + n - 1 × d પ્રમાણે આ દાખલો ગણવાનો છે. એટલે આપણા જોડે n ખબર હોવા જોઈએ, a ખબર હોવા જોઈએ અને d ખબર હોવા જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ. a બરાબર આપણા જોડે 0.6 છે પ્રથમ પદ. બીજામાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે આપણે વિદ્યાર્થી મિત્રો 1.7 જે છે એમાંથી 0.6 બાદ કરીશું, 7 × 6 જશે તો 1, 1માંથી 0 એ તો 1 એટલે 1.1 આવશે. તો આપણા જોડે ડી શું મળે, 1.1. n બરાબર કેટલા પદો છે વિદ્યાર્થી મિત્રો, 100. એનની વેત આપણે 100 લીધી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે Snનું સૂત્ર મેં હમણાં જ શીખવાડ્યું તમને કે Sn = n/2 કૌંસમાં 2a + n - 1 × d. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો એનની જગ્યાએ 100 લખીશું વિદ્યાર્થી મિત્રો, એટલે એ 100 થયું. 100/2 થશે અહીંયા, ગુણ્યા બરાબર છે 2, એની વેત 0.6 લખીશું એટલે 2 × 0.6 વત્તા n - 1 એટલે 100 - 1. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અને ડી ની કિંમત કેટલી છે, 1.1 છે. કૌંસ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા 2 × 50 = 100 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 50 × 100 લખ્યા. 0.6 × 2 એટલે 2 છંગ 12 વધી પડી 1 એટલે 2 × 0 0 અને 1.2 થઈ ગયું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, 100માંથી 1 જશે એટલે 99 ને 1.1 ને 1.1. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો 50 તો લખે, 1.2 પણ લખે, પણ 99 ને 11 સાથે ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે પણ કોઈ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરવાનો હોય તો આનો બંનેનો સરવાળો શું થાય, 18 થાય એટલે 9 લખ્યા, 18 થાય એટલે આંકડો લખ્યો, વધી પડી 1 એટલે 9 ને 1 10. ના આવડે તો તમે સીધો ગુણાકાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે 99 ને 11નો ગુણાકાર 1089 આવશે, પરંતુ એક દશાંશીને એક આપવાનો એટલે 108.9 લખ્યા. તો 108.9 જે છે વિદ્યાર્થી મિત્રો 1.2 ઉમેરીએ તો આપણા જોડે 9 ને 2 11 વધી પડી 1, 8 ને 2 10 વધી પડી 1, 1 એટલે 1101 એટલે 110.1 આવશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ દૂર કરી એટલે છેદમાં 10 આવી જાય, એટલે 50 × 1101 / 10 0 0 ઉડી ગયા.
હવે 1101 ને 5નો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો, 5 એકા 5, 5 એકા 5, 5 એકા 5, 0 ગુણ્યા 5 તો 0 થશે, એટલે 5505 આવે વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો ગુણાકાર. તો 5505 મળી ગયો વિદ્યાર્થી મિત્રો, એ જ આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો ગણો તો તમને પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બેક ટુ બેક સોલ્યુશન તમારા માટે આવવાના જ છે. આજે આપણે 25થી લઈને 29 સુધીના પ્રશ્નોત્તર 4 જે છે એના દાખલા જોઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સેશનની અંદર આપણે આગળના વધારે દાખલા ગણીશું. વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. એકને એક દાખલાને 2-3 વાર પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થીઓ, જેથી તમને પાક્કું થઈ જાય. ઓકે, અને સરસ રીતે તૈયારી કરો. ઓકે, તમારા માટે હું સોલ્યુશન બનાવી રહ્યો છું. બોર્ડની પરીક્ષા સુધી તમારી સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, સરસ રીતે પ્રિપેરેશન કરો. ઓકે, ઓલ ધ બેસ્ટ ઓફ લક. ત્યાં સુધી બધાને તૈયારી માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ. બાય બાય.